હાલો જો આ સોપતા પગી ગયા આપણે ટમેટી અને મરચીનો હોરો સા કરવાય રહ્યો અને રીંગણી સોપવાની છે પણ જો આ સાઈડ આ હરિયા પડ્યા નીમાં પણ અહીંયા કણે થોડુંક બહુ રિસ્કાન લાગ્યું છે એટલે નથી સોપવાનો કેમ કે પછી સોપશું આપણે નકરે હજી જો આ વરસાદની આગી દે ને બહુ વરસાદ આવે ને કદાચ પાણી ભરાય કરાય થોડુંક ખારી જેવું છે ખાતર આપણે ફૂલ ભરવાયું છે પણ તોય બીક લાગે ભરી જવાની એટલે નથી વાવવાનો અને આપણે ખાસ ચોરી કેવી થઈ ગઈ છે બબલી ચોરી કોમેન્ટ કરી દીજો ગાવડી એવી થઈ ગઈ ઈવેરની દવા છાંટવાની આમાં ઈવેર ના મકોડા હે અને જો આજનું વાતાવરણ આવું છે કંઈક વાદર એકદમ ઘાટું અને આ 4 દી 5 દી આજ લગભગ 5મો દિવસ છે હજી દી નીકળ્યો નથી ને હજી 3 દીની આગળ આપે છે પણ કે બહુ નહીં વરે આપણે પરમ દિવસે વિરોયો પણ થોડો ચાલુ રહેશે એમના વરસાદ અને આપણે વિડીયો બનાવતા જઈએ બધા એક જ સા સોંપવાનો એટલે મેં તમે સોંપો હું વિડીયો બનાવી નાખ જો ઠેઠ પાણી પૂગી ગયા હોતા પોપટ અમારે જો કરે જો ગાડી હાલી જાય ને એવું હાલો ટીસણ હમણાં ખોખા થઈ ગયા કાં પોપટ આપણા ખોખા કેવા થયા હે આઈન કોર બોલ કેવા થયા આપણા ખોખા મસ્તી ના હો અને હુયા બેવાનું ચાલુ થાય હુયા બે ગયા જો જો હુયા ચાલુ થઈ ગયા હવે ખોખાને આપણે આ 2 મહિનાના થઈ રહ્યા થોડું કંઈક કહો ખોખા માટે હાલા આવે બીડી ફૂંકતા હો હાલો ખોખામાં જો આપણે ખાતર ને એવું બધું નાખી દીધું છે પણ હવે જે ખરાબ થશે ને એટલે પછી એનો કલર પકડશે અત્યારે કલર છે જ અને ખડ ક્યાંક છે થોડું કંબળવાનું ને બીજી છાંટ દેવાની દવા નથી બધે એવું બહુ દવા છાંટો બેઠા હુયા જો દેખાડા જો એટલા હુયા થયા હે ને 32 હો 32 નંબર હે તમે કોઈ 32 વાળા કોમેન્ટ કરી દીધો ગાયમ ગા આપણે જો હુયા બહાર નીકળી જાય જરાક મારી પકડ તે એમ કાલ બે બોનું ખડુંબર વાવ્યું ને ત્યાં હુયા રહ્યા ને ઊંચા થતા હતા હુયા એની જો આપણે બેઠક ચાલુ થઈ ગઈ ઈ હટો આપણે જે ખાતર નાખવાનું હતું એ બધું નાખી દીધું આ જો આ બધી હુયાની બેઠક હા અને ફૂટ તીકડ મેકી નહીં ફૂટ પછી હા તો પછી અત્યારે જો ખોખાનો રંગ જ છે એવું નથી કે નથી કાળા પીળો સાઈ જરાય ચાય નથી દવા મારી દીધી એટલે ઓકે આનકોર નહીં મારવી પડે દવા આનકોર વખડા ભેગા થઈ ગયા ને આમાં એવું ખડે નથી નકામી દવા ન મરાય ને આપણે ખોટું નુકસાન લાગે આ એક ભાગમાં નહીં મારી પડે ઓળખો થોડુંક કડ થાય છે તો મારી પડશે અને ઓલા ખોખાએ આપણે કમ્પ્લીટ નીંદ નાખ્યા હતા પણ આ વરસાદ એટલો ફૂલ પડ્યો ને એટલે આપણે જમીન બહુ ખડવારી એટલે અત્યારે ઘણો જરો કોક થયો એમ કહેતા હતા રાજન બાપુ એટલે એ ખરાડ દે એટલે એકદમ હજી હાઈકી નાખવાના છે આપણે જે ટ્રેક્ટરથી હાઈકાતી વિડીયોથી જ નથી બનાવવાનો કેમ કે હાડી બીજ હતી ને એટલે આપણે બધા ગામમાં વજ્યા હતા ફોન ને બધું લઈને તો રાજન બાપુએ એક શોર્ટ વિડીયો મૂક્યો છે તમે જોઈ લેજો કેવા હકાણા હતા ફરી નાખવાના છે તો હાલો મસ્ત મજાનો જો રોપ આપણે કંઈક સોંપાઈ ગયો થોડોક બાઈક રહ્યો લાગે મને તો સોંપે છે અને આપણે જો રાજન બાપુ ખોખા માટો મારે છે હા કયા ખાતરનું હા ઓલા પણ ખાતર ન રહ્યું રાજુ એનો ભરતા જા હાલો સોંપ નાખો આમાં જો મૂતાઈ જવા છે નકર આમાં એવું ખાસ ખડ નથી આપણે એક દી ખાલી બપોર સુધી ઉમરીને તો આટલા બધા હરિયા ઉમરી જાય એવું છે પણ આ વરસાદનું અત્યારે ગૂંતાઈ જવા એટલે કંઈ થાય નહીં અને આપણે તો હજી ખોખામાં એવું કંઈ ખડે નથી બહુ આપણે અસલ મસ્ત ચોખા કરવાના કોણ આવી ધીરાભા જો બાપા વાડી આવ્યા આ થોડું ખરાડી જેવું છે ને એટલે બાપા આવ્યા આજ કાલે આવ્યા હતા વરસાદ હતો નહોતા આવતા જો અમારે પોપટ ફોન પડી ગયો પડતો થઈ ગયો હાલો આમાં કેટલું ખૂંદા છે બોલ હા બકાલામ ખૂંદા છે હાલો જો મરસી ટમેટી સોંપી દીધી આપણે અને રીંગણીને રોપ હજી વાંય સોંપાય એવું નથી એટલે આંકણ ખાટો ગારીને સોંપી દે હતા લગી પોટકો બાંધેલો પીડો તો જો રાજુ લઈને હાલ્યો હવે અને બાપા વાડી વ્યાય આંટો મારવા જો હા દ્રોહીમાં લાવીને તેદુનો પીડ્યો તો વરસાદ ન રહ્યો એટલે કંઈ સોંપો નહીં એટલે આમ આંકણે ઊભો આ ઓલો થઈ ગયો થોડો સમજો જો થોડો ખરાબ થઈ ગયો હે પણ વાંધો નહીં હજી તો જીવડો મકોડા હે મકોડા ઈ રાજુ આ જ ઉભો મૂકી દે તાર બાપુ ઓલું કરે ને યાદ કેટલા બધા જીવડા પાણી થોડુંક નાખી દે કઈ ગુલાબી રીંગણી હે
અને વાતાવરણ જો એકદમ છે આ ઘાટું વાતાવરણ હે વાદરા ચાઈ દી દેખાતો નહીં દેખાશે ને હજી 2-3 દી આગે હે એટલે હા એમાં સાપ હતો એક દી હો હાલો પાણી ટુવા દઈ દીધા હવે આજ છાંટા ન આવે ને તો કાલ સોંપી એવું થઈ જાય એમાં જો પોપૈયા આપણે અડધા ડૂબાય ભાંગી નાખ્યા હાલો ત્યારે જો આપણે લીંબુના બી કાઢવામાં ચાલુ છે અને એમાં આપણે આમ આમ હારે નાખીને આમ કરી નાખવાનું હોય હા નાખ પેલા ખોલું ન રહે તું હું તને કહું કરી ને જો આપણે મરચી ને ટમેટી સોપવારી તે રાજુ કે બા આપણે આમાં રૂપ કરી તો ટમેટીનો થાય કે ન થાય આપણે આ ખાતરો કરી પહેલી વાર હવે કેવો થાય ખબર ને આ રીની સેન્દ્રિય ખાતર રે આપણે જે ઠેરી લાયતી પડી તું નામ લીંબુનું બી કાઢતી દઉં પાકે લીંબુ માર બાણીને ફરી એમ લીંબુડી હે અસલ મસ્ત લીંબુ થાય ત્યાં ચીકરુડી જઈને ત્યાં લાવી હતી તે બી થોડાક આપણે કાઢી અને અકતરો કરી દેવી આપણે અને તે આપણે રહ્યા ને મરચીના અને ટમેટીના હે ખામડા ખાલી છે અને અત્યારે જો કે શરબત ટાટુડાની બહુ જરૂર ન પડે આપણે લીંબુની આપણે કેટલા લાવી હતી જો આપણે આવી કરીને બધા લીંબુ કાઢી મેન બી નાખવા રાજુ પછી પેલા ભરી લે બધા અમુક હારા નીકળે અમુક ના હારા નીકળતા હારા જ કરી ને આપણે અમુક તો ઝીણા બી હોય ખાતરો કરી જેવી તો પછી આપણે ચારક રોપ કરવો હોય ગમે એનો તો કરવા થાય કા આટલું બી ખૂટે નહીં બસ બસ અને એવા રસદાર લીંબુ છે ને આમ તમે જુઓ કેટલો રસ છે પાતળી સાલના મસ્ત લીંબુ છે મારી બાનીને જોક વાવી નથી ગામમાં નથી રહેતા વાડી રહેતા તને ફરિયામાં હાથે ઉગી હતી બોલો ભાઈ ગયા ને કા બનાવો